આગામી સફર તો દરિયાનું ટીપું બની છે આધ્યા પ્રતિકભાઈ પંડ્યા અને તળાવનું ટીપું બન્યું છે માહિર આશીષભાઈ પંડ્યા। હું તો દરિયામાંથી આવ્યો છું કેવી રીતે? કેવી રીતે? અરે એ તો મારા ભાઈબંધો સાથે ફરવા નીકળ્યો તેમાંથી અમારામાંથી કોકને છે ને માછલીએ ખાઈ લીધું તો કામમાંથી નીકળ નાખતી હતી। એ બહુ લાંબી દરે રેવા દે, મુદ્દાની વાત કર। અરે ઈશ તો કહું છું, 2 મહિનામાં એટલી ગરમી પડી કે વાત જ ન પૂછો। અમે દરિયાની સપાટીમાં જ્યારે હવા લેવા ગયા ત્યારે તો રામ જ રમી ગયા। અમે હવામાં અદ્ધર થવા લાગ્યા અને ત્યાં હું તો બહુ બી ગયો હો ભાઈ। પછી શું થયું? પછી તો મને એક ટીપાએ સમજાવ્યું કે બીઓ નહીં, પણ થોડીક જ વાર માટે વાદળામાં ક્યાંય રસ પછી તો આવવાનું તો બાપલિયા ઘર દરિયામાં તો છે। હા, નદીનું ટીપું એમ જ કહેતું હતું, ડુંગર પરથી દોડતા દોડતા આવ્યા નીચે ને ગરમી 44 ડિગ્રી, શ્વાસ તો અદ્ધર થઈ ગયા ને ઉપરથી વાદળામાં ફસાઈ ગયા। હે, નદીના ટીપામાં પછી? હા, હું તો વસ્ત્રપુરના દરિયામાં પડીશ। આપણું કોઈ નથી ભાઈ, આપણે તો ટીપા જ્યાં પવન લઈ જાય ત્યાં જવાનું, જ્યાં ઠળક મળી ત્યાં ટપ ટપ ફર ફર આપણને વસી જવાનું।